નમસ્કાર. આજકાલ એક વિષય ખૂબ ચર્ચામાં છે, ભારતનું 8મું પગાર પંચ. હવે આ કોઈ સામાન્ય સરકારી જાહેરાત નથી હો. આ તો એક એવું સમીકરણ છે જે દેશના લાખો લોકોના ભવિષ્ય સાથે સીધું જોડાયેલું છે. તો ચાલો આજે આપણે આ આખા મામલાને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે ભાઈ એવું તે શું છે કે 1 કરોડથી પણ વધારે લોકો સંસદ તરફ મીટ માંડીને બેઠા છે. જુઓ, આ કોઈ નાની સૂની વાત બિલકુલ નથી. આ એક એવો મુદ્દો છે જેની અસરો ખૂબ ઊંડી અને લાંબા સમય સુધી રહેવાની છે. કારણ સીધું અને સ્પષ્ટ છે. 1 કરોડથી પણ વધારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો, આ બધાનું આર્થિક ભવિષ્ય એમ કહો કે આ પંચના નિર્ણયો પર જ ટકેલું છે. આટલી મોટી સંખ્યામાં લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એટલે જ આટલી ચર્ચા છે. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ પગાર પંચ આખરે છે શું અને એની ભૂમિકા કેટલી મહત્વની હોય છે. તો જુઓ, પગાર પંચ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક ખાસ કમિટી છે. એનું કામ શું? તો કે સરકારી કર્મચારીઓના પગાર, એમને મળતા ભથ્થા અને બીજા ફાયદાઓનું મૂલ્યાંકન કરવું, અને સમય બદલાય એમાં શું ફેરફાર કરવા જોઈએ એની ભલામણ કરવી. અને હા, આ જે 8મું પગાર પંચ છે એની રચના તો નવેમ્બર 2025માં થઈ પણ ગઈ છે. અને એની જવાબદારી એટલે કે અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ સંભાળી રહ્યા છે. હવે વાત કરીએ આની અસરની. આ પંચની ભલામણોની આપણા અર્થતંત્ર પર કેવી અને કેટલી મોટી અસર થશે? કારણ કે સાહેબ, આની અસર કોઈ નાના મોટા આંકડામાં નહીં પણ સીધી અબજો ડોલરમાં ગણાઈ રહી છે. જેપી મોર્ગનનો એક રિપોર્ટ છે જે કહે છે કે જો આ પંચની ભલામણો લાગુ કરવામાં આવે તો ભારતની સરકારી તિજોરી પર લગભગ $44 અબજ બોજ આવી શકે છે. વિચારો, $44 અબજ! આ ખરેખર એક જબરદસ્ત આંકડો છે. આને આપણે એક કન્ઝમ્પશન ચેઇન રિએક્શન કહી શકીએ. જુઓ, સીધું ગણિત છે. જ્યારે કર્મચારીઓના હાથમાં વધારે પૈસા આવશે તો સ્વાભાવિક છે કે એ લોકો ખર્ચ પણ વધારે કરશે, અને જ્યારે બજારમાં ખર્ચ વધે તો માંગ વધે છે, અને એનાથી આખા અર્થતંત્રના પૈડાને ગતિ મળે છે. અને આ જે ખર્ચ વધશે ને, એની સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે? ખાસ કરીને ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં. કેમ કે ત્યાં સરકારી કર્મચારીઓની સંખ્યા ઘણી મોટી હોય છે, એટલે ત્યાં કાર, મકાન અને રોજબરોજની ચીજવસ્તુઓની માંગમાં એક મોટો ઉછાળો આવી શકે છે. જો આપણે થોડું પાછળ જઈને જોઈએ તો 2008માં જે 6થું પગાર પંચ આવ્યું હતું એણે લગભગ 40% તોતિંગ વધારો સૂચવ્યો હતો. પણ એની સરખામણીમાં 2016માં 7મા પગાર પંચે લગભગ 25% વધારો આપ્યો. આના પરથી જ ખ્યાલ આવે કે દરેક વખતે પંચની ભલામણો કેટલી અલગ અલગ હોઈ શકે છે. ઓકે, હવે એક બહુ જ મહત્વના ટેકનિકલ શબ્દ પર આવીએ જે આખા પગાર વધારાનું ગણિત નક્કી કરે છે, અને એ શબ્દ છે ફિટમેન્ટ ફેક્ટર. તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક ગુણાકારનો આંકડો છે. મતલબ કે કર્મચારીનો જે અત્યારનો બેઝિક પગાર હોય એને આ આંકડા સાથે ગુણી નાખવાનો. બસ એના પરથી નવો બેઝિક પગાર નક્કી થઈ જાય. એટલે હવે ખ્યાલ આવ્યો ને કે આ આંકડો કેટલો અગત્યનો છે. અહીંયા છે ને એક મજાનું ગણિત છે. 7મું પગાર પંચ આવ્યું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જે ઘણો ઓછો કહેવાય. પણ ત્યારે થયું એવું કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 125% પર પહોંચી ગયું હતું. એટલે સરકારે એ ડીએને બેઝિક પગારમાં ભેળવી દીધું અને ડીએને શૂન્ય કરી નાખ્યો. હવે આ વખતે પરિસ્થિતિ જુદી છે. ડીએ ઘણું ઓછું છે, એટલે એવું બની શકે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ભલે ઓછો હોય પણ કર્મચારીઓના હાથમાં જે વાસ્તવિક રકમ આવે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. સારું, તો આ તો થઈ ગણિતની વાત. પણ હવે આવીએ આ મામલાના સૌથી સંવેદનશીલ મુદ્દા પર. એ મુદ્દો જે કર્મચારીઓ અને ખાસ કરીને પેન્શનરો માટે ચિંતાનું કારણ બન્યું છે. તો સવાલ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરો આખરે આટલા ચિંતિત કેમ છે? એમની ચિંતાનું મૂળ કારણ શું છે? અને એનો જવાબ છુપાયેલો છે પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં, એટલે કે એના કાર્યક્ષેત્રમાં. હવે જુઓ, 2 ડિસેમ્બરે રાજ્યસભામાં નાણામંત્રીને આ જ બાબતે 3 મોટા સવાલ પૂછવાના છે. પહેલો, કે 8મા પગાર પંચનું આખું કાર્યક્ષેત્ર શું છે? બધું સ્પષ્ટ કરો. બીજો, શું તાત્કાલિક રાહત આપવા માટે મોંઘવારી ભથ્થાને બેઝિક પગાર સાથે ભેળવી દેવામાં આવશે? અને ત્રીજો અને સૌથી અગત્યનો સવાલ, જેણે સૌથી વધુ ચિંતા જગાવી છે, કે ભાઈ પેન્શનમાં સુધારાની વાતને આ પંચના કામમાંથી કેમ બહાર રાખવામાં આવી છે?
અને આ ચિંતા કેટલી ગંભીર છે એ કર્મચારી અને પેન્શનર યુનિયનોના શબ્દોમાં જ સમજીએ. એમનું કહેવું છે કે ટર્મ્સ ઓફ રેફરન્સમાંથી પેન્શન સુધારણાને બાકાત રાખવામાં આવી છે એ અમારા માટે ખૂબ જ નિરાશા અને ચિંતાની વાત છે. આ એક વાક્ય જ એમની બધી વેદના કહી દે છે. તો હવે આગળ શું? ભવિષ્યમાં શું થવાનું છે? ચાલો આ આખી પ્રક્રિયાની ટાઈમલાઈન અને આવનારા અગત્યના પડાવો પર એક નજર નાખી લઈએ. તો આ રહી ટાઈમલાઈન. નવેમ્બર 2025 પંચની રચના થઈ ગઈ. 2 ડિસેમ્બર 2025 નાણામંત્રી સંસદમાં આના પર જવાબ આપશે અને ત્યાર પછીના લગભગ 18 મહિનામાં આ પંચ પોતાનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપી દેશે. એટલે એ સ્પષ્ટ છે કે સરકાર આ મામલે શું વિચારી રહી છે એ જાણવા માટે સંસદનું આવનારું શિયાળુ સત્ર ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. ખાસ કરીને પેન્શન અને બીજા મુદ્દાઓ પર શું સ્પષ્ટતા મળે છે એના પર જ સૌની નજર ટકેલી રહેશે. તો એક તરફ છે આર્થિક તેજીની આશા અને પગાર વધારાની ખુશી, પણ સવાલ એ છે કે શું આનો લાભ બધાને મળશે? આ એક એવો સળગતો સવાલ છે જે આ આખા મુદ્દાના કેન્દ્રમાં છે અને આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે.